જુઓ અહીંયા કાંગારુએ બી કશું ખાધું. જો માવિન માવિન હા નહીં થયું, કશું નહીં થયું. ચાલો ઈ કરવાનું, સરખી રીતના બ્રશ કરો. છે ઓય મારવેન ક્યાં જાય છે ટાટાબાઈ શિવ? ગરમ ગરમ છે સીટ. એ લોકો ગયા હનુમાન દાદાના મંદિરે. કાંગાલુને મમ્મમ કરાવે છે તું? હા આજે હું બનાવી રહી છું ગટ્ટાની સબ્જી. રાજસ્થાનીમાં ગટ્ટાની સબ્જી કહે છે અને અમારે ત્યાં વેસણ કહેતા હોય છે કે બેસન બનાવો ને, ચણાના લોટનું જે વેસણ બનાવે ને, પણ મેં ગટ્ટાની સ્ટાઇલમાં આજે સબ્જી બનાવી છે. ગટ્ટા મેં બાફીને એને ફ્રાય કરી દીધા છે, મસાલો અંદર હળદર મીઠું મરચું નાખીને ફરી ફ્રાય કર્યા છે એને. તમે જોઈ શકો છો કેટલા સરસ થઈ ગયા છે. હવે આના ગ્રેવીમાં નાખી દઈશ એટલે આપણું ગટ્ટાનું શાક તૈયાર થઈ જશે. શું ખાય છે? શું ખાય છે? શું ખાય છે? જવાબ તો આપ. દિયાને મુખવાસ ના આપ્યો? જો બેસનની સબ્જી તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો છો તેલ પણ ઉપર આવી ગયું છે સરસ. અને જુઓ ગટ્ટાની સબ્જીની ગ્રેવી પણ એકદમ જાડી થાય અને પરફેક્ટ ગટ્ટા. જેમ પનીરની જગ્યાએ આપણે બેસનના ગટ્ટા કે ચાટલાવાળું જે વેસણ બનાવતા હોઈએ છીએ એમાં ચાટલાની રીતે ચોરસ ટુકડા કરીને આપણે બનાવતા હોઈએ છીએ. અહીંયા મેં ગોળ ગોળ અને બાફીને બનાવ્યું છે, ચણાના લોટમાં બધું નાખીને. જુઓ ટેસ્ટી ટેસ્ટી સબ્જી તૈયાર. આ લઈ મમ્મી, અમે લોકો થઈ ગયા છીએ રેડી. અમે જઈએ છીએ 28ના ગાર્ડનમાં. અમે લોકો જઈ રહ્યા છીએ સેક્ટર 28ના ગાર્ડનમાં ઓટો રિક્ષામાં. ત્યાંથી ટિકિટ લેવાની છે 10-10 રૂપિયા. ત્યાંથી એન્ટ્રી છે. ખિસકોલી દેખાઈ ગઈ છે મારવિનના. એ રહી આગળ, જો પેલી રહી, જો આ રહી, અહીંયા છે, અહીંયા. એ દોડી 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 દોડી. એને બધે હનુમાન દાદા દેખાય છે મારવિનના. ક્યાં છે હનુમાન દાદા? જુઓ અહીંયા બધી રાઇડ્સ છે. આ બધું નવું કર્યું ત્યાર પછી બધું બદલાઈ ગયું છે. પહેલાં અહીંયા બધી માટીમાં રાઇડ્સ નહોતું. રાઇડ્સની જગ્યા બી બદલાઈ ગઈ છે. સામે રાઈડ છે અને અહીંયાથી ટ્રેનમાં બેસવું હોય તો અહીંયા રેલવે સ્ટેશન બનાવેલું છે. અહીંયાથી ટ્રેન આવે છે તો ટ્રેનમાં આખો ગાર્ડનનો આંટો મરાવી દે છે આપણને. આનું નામ છે સાંબા બલૂન. બની બધું
બહુ મસ્તી કરે છે માર્વિન, દોડી જજે ફટફટ. આવી ગઈ છે ટ્રેન, આવી ગઈ છે ટ્રેન. ચાલો ચાલો ચાલો. ભરાઈ ગઈ છે એટલે અમે ફરી આવે ત્યારે બેસીશું. અમે વેટિંગ ઝોનમાં છીએ, વેટિંગ ઝોનમાં. લટકે છે. દિયાની સાયકલ છે, આ દિયા ચલાવીને જશે. તારી મમ્મીએ તને કીધું નતું કે તને સાયકલ લઈ આપીશ? અને આ માર્વિને લીધું છે, જુઓ JCB. જીદ કરી હતી લેવા માટે. જો આ ફરીને ત્યાં સામેથી ઉપર ગઈ છે ને હવે ઉપરથી આમ આવશે. ટ્રેનમાં અમે બેસી ગયા છીએ. જો ટ્રેન ભરાઈ છે. બેઠો છે, શેમાં બેઠો છે? આ તોડવામાં પડ્યો છે. આ શું તોડ્યું? અલે આની અંદર બી ચોકલેટ છે. ખબર જ નથી આ તો કે અંદર ચોકલેટ છે. એ 1 2 3 એ થઈ ચાલુ. એ આંચકો મારશે પહેલા. હા બાય બાય. દેખાઈ જાય છે. આ પેલા નાના છોકરાઓની જ હતી ખાલી. ચાલુમાં ઉતર્યા. માર્વિન, એમાં તું ના બેસી શકે, બહુ ઊંચું જાય છે દીકરા. અને વેદાંગ ગયા છે બોટમાં બેસવા. તારેથી ના બેસે દીકરો, તને પેલા બલૂનમાં બેસાડી આપણે. હેલો, શેમાં બેસવું છે માર્વિન? તને શેમાં બેસવું છે? બહુ મજા આવી, બહુ વાર ચાલીને આવડી. અને ક્યારનું અંદર જવું છે તો કેવું કરે છે? સાંબા બલૂન કરે છે. ફિટ
મારવે દિયાને પકડાવાનું દેખાડી દે એક વખત પકડીને દેખાડી દે દિયાને પકડીને એકદમ બેસાડીએ એમને મજા લે છે કેટલી મજા આવે છે એના કેવો ખુશ થાય છે મોઢું ખુલ્લું ને ખુલ્લું જ છે સીધી ના પાડે છે બહાર આવવાની ઉતરવું જ નહીં એને चलो मारविन आई जाओ बाहर उतर दे फाइन मजा आई चलो હવે બીજી રાઈડમાં હું વેદાંગ દિયા અને ફુવા બેસવા જઈ રહ્યા છીએ ઓક્ટોપસમાં મારવીન અને ટીકુફોઈ નીચે રહેશે અમને જોશે ઓક્ટોપસ અમે જઈ રહ્યા છીએ ઓક્ટોપસ મારવીન અને ટીકુફોઈ બહાર છે જમ્પિંગમાં બેસી ગયા છીએ અમે દિયા હેલો વાહ જુઓ અમે હવામાં લટકી ગયા છીએ સૌથી ઉપર અમને ઉતારી દીધા વજન એક બાજુ વધારે હતું તો ઇમ્બેલેન્સ થઈ ગયું હતું તો હવે બીજે બેસાડે છે जो फरे છે ને ગોળ
મમ્મી તો પેલામાં બેસીને આવી ઓક્ટોપસમાં. અમે જઈએ છીએ જમ્પિંગમાં. બહુ મજા આવી અમને તો. ઓ જમ્પિંગમાં જાય છે. જમ્પિંગમાં ચલો. જમ્પિંગ જમ્પિંગ. જો 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 જો. ચાલો ચાલો જમ્પિંગમાં ચંપલ નીકાળીને અંદર કૂદ. બાય. ચલો માર્વિન. આમ આમ. કૂદો માર્વિન, ઊભા થઈને કૂદો. ઊભા થઈને કૂદો. એ ઓ હવે હસવું આવ્યું. યે યે. યે યે ઊંઘે કૂદવું છે ને. બોલો એ ઊભો થા જલ્દી. જમ્પ કર ઊભો થઈને. ઊંઘીને પેલા લોકો જમ્પ ખાય છે એમાં મજા આવે છે ને. કરેલો છે એકવાર ટ્રાય. એ જોજે જોજે એની પર પડીશ. આઈસ્ક્રીમ ખાવ છે. આઈસ્ક્રીમ કે આઈસ્ક્રીમ. માર્વિન. માર્વિન. માર્વિન પકડ બેટા. પકડો. હેન્ડલ પકડો. ચાલો આટલામાં જ અમારે 2 કલાક થઈ ગયા. અમે જઈએ છીએ પાછા ઘરે. ગયા છીએ ગાર્ડનમાંથી ફરીને ફ્રેશ થઈ ગયા છીએ અને અમે સેન્ડવિચનું બધું પ્રિપેર કરીને ગયા હતા. તો બસ હવે સેન્ડવિચ બનાવીશું. આ સેન્ડવિચ મેકર લાવ્યા છે. આમાં માર્વિને વજન કર્યું, દિયાએ વજન કર્યું ને હવે માર્વિન હનુમાન દાદાનું વજન કરે છે. કેટલા કિલો બતાવ્યું? કેટલા કિલો બતાવ્યું માર્વિન હનુમાન દાદાનું વજન? ઊભો થઈ ગયો એટલે કે લાઈટ ચાલુ થાય ને. કેટલું આવ્યું હનુમાન દાદાનું વજન? કેટલું? શું કરે? આમ શું કરે? આમ શું કરે? નોઝે પકડજે. Ayah kuku dewa.